જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપણે 3 શરીર હોય ને, હા. સ્થૂળ શરીર, સૂક્ષ્મ હા. શરીર ને કારણ શરીર. હા 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 આપણે હા સૂક્ષ્મ શરીરમાં કઈ રીતના જઈ શકાય? હા હા સૂક્ષ્મ શરીરમાં જવું તો શું કરવું પડે ને? હમ. એટલે સૂક્ષ્મ શરીરમાં જવું હોય તો ધ્યાન કરવું પડે, ને પછી પ્રાણાયામ કરવું પડે, પછી ઓમકારના જાપ કરવા પડે. એટલે એ 3 વસ્તુથી શું થાય કે આપણે એને સ્થૂળ એને શરીરે એ કર્મ પ્રધાન, સૂક્ષ્મ શરીરે ભાવ પ્રધાન. એટલે સૂક્ષ્મ શરીરમાં ને ઉર્જા ને શક્તિનો સંચાર. એટલે જે ને સ્થૂળ શરીરે એ સૂક્ષ્મ શરીરના આધારે બધું કામ કરી રહ્યું. એમ કે આપણે કર્મ ઇન્દ્રિય, એમ કે પાંચ કર્મ ઇન્દ્રિય ને આપણે કઈ કર્મ કઈ કરે કે જે આપણે પેલું મનમાં હોય ને પેલો વિચાર આવે એમ કે મારે શું કરવું એમ. એટલે સૂક્ષ્મ શરીરમાં પેલો વિચાર આવે, એ વિચાર જઈ પછી વિચાર જે અમલમાં મૂકે તઈ સ્થૂળ શરીર કામ કરે. એટલે સ્થૂળ શરીર કરતા સૂક્ષ્મ શરીરનું ભાવ મહત્વ વધારે ને ઉર્જા વધારે. સ્થૂળ શરીર કઈ કામ કરે કે જે સૂક્ષ્મ શરીરમાં આપણે વિચારી નતા એમ. એટલે એ સૂક્ષ્મ શરીરમાં બુદ્ધિ, મન, ચિત્ત અને અહંકાર એ બધું સૂક્ષ્મ શરીરમાં. આમાં આ કર્મ પ્રધાન એટલે આપણે જોયું કે કર્મ આપણે કરી છીએ બધું, એમ કે આપણે હાથેથી ને પગેથી ને મુખેથી બોલીને બધું કાને સાંભળીને એ બધું કર્મ. પણ પેલા આપણે વિચાર કેવા આવે એના ઉપર આધાર હોય. એટલે એમ કરે કે સૂક્ષ્મ શરીરને આપણે જેટલું વધારે મજબૂત બનાવીને એટલો આપણો આધ્યાત્મિક માર્ગ સરળ બને. એટલે એને કઈ રીતે આપણે મજબૂત બનાવવું ને કઈ રીતે આપણો એનો વ્યય થાય, કઈ રીતે સૂક્ષ્મ શરીર એમ કે કમજોર બનેલું. એટલે એમ કહેવાય કે જે આપણે ધ્યાન કરીએ એટલે આપણે અંતર્મુખ બની. અંતર્મુખ બની એટલે જે આપણી 12 ઇન્દ્રિયમાંથી જે શક્તિનો વ્યય થયો ને એ બધા 12 ઇન્દ્રિય એ બધી શાંત બની જાય એમ. એટલે એ અંતર્મુખ બની એટલે બહાર આપણે આંખ બંધ કરી આપણે એકાંતમાં બેસી એટલે આપણે બધું કાન ને આંખ ને એ બધું વિચારવાનું. આપણે બધી જગતમાં જે કેમ કે બહાર આપણે જે શક્તિ વિખરાયેલી એ બધી શક્તિ અંતર્મુખ બને. શક્તિ અંતર્મુખ બને એટલે સૂક્ષ્મ શરીર મજબૂત બને. મજબૂત બને એટલે ને ઉર્જા ને શક્તિ બે, એનામાં પ્રાણ ને ઉર્જા બે ને એ આ સૂક્ષ્મ શરીરમાં રહેલો. આપણે અનેક જન્મોને આપણે જે કામ ને વાસના બીજ છે ને એ બધું સૂક્ષ્મ શરીરમાં. આપણે જે મરણ થાય સ્થૂળ શરીર અહીંયા પડી રહેલું, પણ સૂક્ષ્મ શરીર જ અહીં જાય રહ્યું. સૂક્ષ્મ શરીર જાય રહ્યું એટલે એમાં આપણે કામ ની ઈચ્છા ને વાસના ને એના બીજ એ સૂક્ષ્મ શરીરમાં એમ. એટલે સૂક્ષ્મ શરીરમાં આપણે એમ થાય કે આપણે આવાગમનના ચક્કરમાંથી આપણે જે છૂટવું હોય તો એ સૂક્ષ્મ શરીરની જ આપણે વધારે ઓલી રાખવી પડે એમ. એનામાં જે એની શક્તિનો ઓલું થાય તો આપણે આધ્યાત્મિક જ્ઞાન થાય ને જે જ્ઞાન અગ્નિનો ઉદય થાય તઈમાં પડેલા બીજે એનો તઈ નાશ થાય એમ. એટલે એના માટે સૂક્ષ્મ શરીરનું આ આપણે જીવન આપણે કેવી રીતે સુધારવું ને મરણ આપણે કેવી રીતે સુધારવું ને એનો મોટામાં મોટો આધાર સૂક્ષ્મ શરીર ઉપર. એટલે સૂક્ષ્મ શરીરનું તો બહુ જ મહત્વ હોય. એટલે આ સ્થૂળ શરીર અહીંયા રહેલું તો આપણી સૂક્ષ્મ શરીર કદી મરતું નથી. જ્યાંથી સાચી સમજણ ના આવે, જ્ઞાન ન થાય ને આપણે આધ્યાત્મિક જ્ઞાનની જ્યાં સાચી સમજણ ના આવે જ્યાં સુધી આપણે જ્ઞાન અગ્નિ અંદરથી પેદા ન થાય ત્યાંથી સૂક્ષ્મ શરીરનું લય નથી થતું. જે મરેલું એ આપણું સ્થૂળ શરીર મરેલું, સૂક્ષ્મ શરીર મરતું નથી. એ બધે આપણે વાસના ને ઈચ્છા ને કામના ને બધું એ સૂક્ષ્મ શરીરમાં એના બીજ પડેલો એ જાયરું ને એ પાછું વળી નવા અવતારમાં પાછું જેમાં આપણો કર્મ હોય એવો પાછો અવતાર થાય. એટલે જે ઈ બીજે એનો જ્યાં સુધી નાશ ન થાય જ્યાં સુધી આપણે એ સમજણ ના આવે ત્યાં સુધી આપણે આવાગમનના ચક્કરમાંથી છૂટતો નથી. એ જ સૂક્ષ્મ શરીર જાયરું ને પાછું જેમાં આપણે કર્મ હોય એ પ્રમાણે પાછો આપણે અવતાર મળેલો. એટલે એમ કે સૂક્ષ્મ શરીરમાં કેવી રીતે જવું તો એ ધ્યાન કરીએ એટલે જે આપણે બહિર્મુખ જે આપણી શક્તિની ઉર્જા જે એનો વ્યય થઈ રહ્યો હોય એ ઉર્જા એ આપણે ધ્યાન કરી તો એ શક્તિની ઉર્જા હે ને
એ એકત્રિત થાય, ને એકત્રિત થાય ઈ શક્તિની ઉર્જા એકત્રિત થાય તો અંદર આપણે જે બધા કેન્દ્ર હોય ને, જે આપણે કહી કે નાભી કમળ ને હૃદય કમળ ને કંઠ કમળ એ બધા હોય ને એની શક્તિથી બધા જાગૃત થાય, અંદર શક્તિની ઉર્જા જે અંદર એકત્રિત થાય તે બહાર જે વ્યય થતો મટે. આપણે જે ધ્યાનમાં બેહીએ એટલે આપણે અંતર્મુખ બની, આમ જે બહિર્મુખ હતો કે આપણે આંખથી બહાર જોઈએ એટલે આપણે એમ લાગે ખાલી આંખ જુએ રહી, પણ આપણો અંદર બધું જે કચરો હોય ને આંખથી ને કાનથી ને બધું બોલવાથી ને એનાથી અંદર અંદર કચરો આવેલો, એ આવરણ બધા પછી બને રહે. બહાર આપણે જેવું જોઈએ એનાથી આપણે જેવું જોવાની દ્રષ્ટિએ બે રીતની હોય, એક ભાવથી જોઈએ એક રાગ દ્વેષથી જોઈએ. એટલે એમાં જે આપણે જોવાની એ શક્તિ એ બહાર જેટલું આપણે બહિર્મુખ બનીએ એટલો આપણે શક્તિનો વ્યય થાય, જેટલો અંતર્મુખ બનીએ એટલી શક્તિ એકાગ્ર થાય. એકાગ્ર શક્તિ થાય એટલે અંદર એનો સ્ત્રોત થાય, એનો શક્તિનો, એ શક્તિનો સ્ત્રોત થાય એટલે અંદરથી જ્ઞાન પ્રગટ થાય. જ્ઞાન પ્રગટ થાય એટલે આપણામાં સાચી સમજણ આવે. સાચી સમજણ આવે એટલે એમ કે એનામાં આપણે સાચી સમજણ આવે તો ઉર્જા જે એકત્રિત થાય એટલે અંદર જે સુસુપ્ત અવસ્થામાં જે પડ્યું હોય ને આપણે જે કમળ બધા એ બધું જ્ઞાન હોય ને આપણે સુસુપ્ત અવસ્થામાં પડ્યું એ બધું કેન્દ્ર જાગૃત થાય. જાગૃત થાય એટલે આધ્યાત્મિક જ્ઞાન આપણે સમજણ આવે કે બ્રહ્મ શું હે, આત્મા શું હે, પરમાત્મા શું હે, ને આત્મજ્ઞાન શું હે, બ્રહ્મ જ્ઞાન શું હે, મારે આવા ગમનના ચક્કરમાંથી છૂટવું તો મારે શું કરવું પડે. એટલે એવી જે સમજણ આવે એવી સમજણ આવે એટલે આપણે એ બધું કરવાનું મન થાય. ઓમકારના જાપ કરીએ એટલે ઓમકારનો જાપ એવું હોય કે એ સૂક્ષ્મ શરીરમાં જપાઈ રહ્યું હોય કે ઓમ આપણે કરી એને મૂલાધારથી ઉઠેલો ને બ્રહ્મરંધ્ર સુધી જાય. એટલે એ ઓમકારના જાપથી આપણે સૂક્ષ્મ શરીરમાં જઈ શકાય, ધ્યાનથી સૂક્ષ્મ શરીરમાં જઈ શકાય, ને પછી આપણે પ્રાણાયામ કરી ઊંડા આપણે પ્રાણ શ્વાસ લઈને છોડી એટલે એનાથી સૂક્ષ્મ શરીરમાં જઈ શકાય. પણ સૂક્ષ્મ શરીરને મજબૂત કરવું એનું શક્તિનો આપણે બોલ્યો કરવો હોય તો એના માટે આપણે નેગેટિવતાને દૂર કરવી પડે ને પોઝિટિવતામાં આવવું પડે. આપણે બધું વિચારીએ જ્ઞાન આપણે સમજણ આવે સાચી તો આપણે એમ કહીએ કે ઓલા આપણી નજરમાં બે જોયેલું આપણે એમ કે જોઈએ તો કેટલા માણસને ખાલી બોલવું નથી પડતું, કેવી નજરથી જોઈએ આંખ જ આપણું કહી દે કે ભાવથી જોઈએ એમાં કેટલો ફરક હોય ને દ્વેષથી જોઈએ એમાં કેટલો ફરક હોય. ને આપણા વિચારમાં એવું હોય કે આપણે કેવું વિચારી રહ્યા એના ઉપર ઘણો આધાર હોય. એટલે પેલું આપણે નેગેટિવતામાં મટાડીને પોઝિટિવતામાં આવવું પડે કે જે આપણે પોઝિટિવ બનવું પડે. જેટલું આપણે પોઝિટિવ બનશું એટલે આપણામાં શક્તિ આપણી સૂક્ષ્મ શરીર એટલું મજબૂત બનશે, ઉર્જાવાન બનશે. એટલે ઉર્જાવાન બનશે એટલે બધું આપણો કેન્દ્ર એ ખુલશે. એનાથી આપણું જ્ઞાન પ્રગટ થશે, એનામાં સાચી સમજણ આવવા મળશે. મારું કલ્યાણ શેમાં છુપાયેલું હોય, પછી એને આપણે ભાવની આપણે એને મહત્વની ખબર પડે આપણે એટલે કરવાનું મન થાય. આમ આટલા દિવસ આપણે શું બહિર્મુખ વધારે રહી, બીજાને શું કરવું એ આપણી આંખે એ બીજાને જોઈ કે ઓલે આમ ખોટું કરી રહ્યા હું ખોટું કરી રહ્યા એને આમ કરવું ખપે ઓમ કરવું ખપે. બીજાના દુર્ગુણ જોશું કે ગુણ જોશું તો એમાં આપણે શું ફાયદો થનારો? આપણે પોતાનો ફાયદો કરવો આપણે આપણા ગુણ અને આપણા દોષ આપણે જોવાના. આપણા દોષ હોય, આપણા દોષ તો બધા માણસનો હોય. આપણે કહે કે 24 કેરેટનું સોનાનું કદી દાગીનું ન બને, એનામાં થોડુંક મેળવણ નાખે તો જ ગાંઠ કરી શકાય. એ રીતે પરમાત્માએ 3 ગુણની પ્રકૃતિ બનાવી છે સૃષ્ટિ. એમાં રજોગુણ, તમોગુણ ને સત્વગુણ 3 ગુણથી બનાવી. એટલે એમાં તો બધા ગુણના મનુષ્ય રહેવાના, બધા પ્રાણી કે બધામાં જગતમાં 3 ગુણમય પ્રકૃતિ ને 3 ગુણથી બનેલી. એટલે એ 3 ગુણ વાળા તો માણસ રહેવાના જ, એ કદી એનો નાશ થવાનો નથી. એ જેટલી વાર આવશે એટલે એમ એ તો નિર્ગુણ, નિરંજન, નિરાકાર એક પરમાત્મા છે. નિર્ગુણ એટલે એમ કે જેમ રજોગુણ, તમોગુણ, સત્વગુણ થી પરે. નિરંજન એટલે એ કેવાય રંજન ન થતા, લોપાયમાન ન થતા. નિરાકાર એટલે જેનો આકાર નથી. બાકી મનુષ્યમાં તો ગુણ ને અવગુણ 2 વસ્તુ રહેલી છે. એટલે આપણે જો આગળ જવું તો આપણે બીજાના ગુણ કે દોષ ન જોતો, આપણા પોતાનામાં ગુણ અને દોષ છે. આપણે જોઈએ તો આપણે પોતાનું કલ્યાણ કરવું હોય આપણે અંતર્મુખ બનીને આપણા જ ગુણ ને આપણા દોષ ને આપણે જોવાના. એ ગુણથી આપણે પર થવાનું ને દોષથી પર થવાનું. એટલે જે આપણામાં એમ થાય કે અમારામાં દોષ છે તો દિવસે દોષને આપણે દૂર કરતું જવાનું, તો આપણામાં પોઝિટિવતા આવે.
ગુણને આપણે વિકાસ કરવાનો બીજા માણસમાં જોઈ તો એમ કે સંતો એમ કરે ને જેવી આપણી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બને. એટલે આપણે જોવું તો બહાર આપણે નજર કરીએ, આપણે આંખ બંધ કરીને 24 કલાક તો ફરાશે નહીં, એ કોને બંધ નહીં કરી શકાય. પણ આપણે રહેવું તો જગતમાં હોય તો આપણે જગતમાં જ રહેવું તો પડશે. જગતમાં રહી તો આપણે એ રીતે રહેવાનું કે આપણે જોઈ તો આપણે જોવાનું આપણે બદલી નાખવાનું, સાંભળવાનું બદલી નાખવાનું, બોલવાનું આપણે બોલી તો એવું બોલી કે મીઠું બોલી, એમ કે ગમે એવું બોલી, સાંભળી તો કે નિંદા થતી હતી ઓછી સાંભળી, જોઈ તો આપણે પ્રેમથી ભાવથી જોઈ. એવું જીવ જોતો જશું એમ આપણામાં પોઝિટિવતા આવતી હશે, નેગેટિવતા દૂર થશે. જેટલી પોઝિટિવતા આવશે એટલે આપણે સૂક્ષ્મ શરીરની અંદર જશું. સૂક્ષ્મ શરીરમાં જશું ત્યાં જ આપણું કલ્યાણ થનારું. સ્થૂળ શરીર તો એ 5 તત્વથી બનેલું ને 5 તત્વનો એનો નાશ થયો. એ તો જેવું સૂક્ષ્મ શરીર કેરું એ પ્રમાણે કાર્ય કરેલું. બાકી દુનિયામાંથી બધું રહેવાનું છે, એ દુનિયાને આપણે દૂર નહીં કરીએ કે હવે હમણાં ચોમાસું હોય વાવાઝોડું આવે તો કે વાવાઝોડાને આપણે હાથ આડા ના દઈએ કે, પણ આપણા ઘરના દરવાજા કચ્છની બારીઓ પડદા એ આપણે બંધ કરી શકીએ. એટલે એમ ક્યારેક જો આપણે આપણું કલ્યાણ કરવું હોય, આપણે સૂક્ષ્મ શરીર આપણું મજબૂત બનાવવું હોય, આપણે ઉર્જાવાન બનવું હોય, આપણે વિવેકવાન બનવું હોય, આપણે ગુણવાન બનવું હોય તો આપણે એમ કે આપણા દરવાજા આપણે બંધ કરવાના, આપણે આંખીથી એવું જોવાનું, કાનેથી એવું સાંભળવાનું, મુખથી એવું બોલવાનું. દિવસે દિવસે આપણે પોઝિટિવતામાં આવતા જઈએ, સારું સારું વિચારતા જઈએ તો આપણે પોઝિટિવ બનતા જઈએ. જેમ જેમ પોઝિટિવ બનશું ને એમાં જ આપણું એમાં લાભ છુપાયેલો હોય. એટલા માટે તો આવા અધિક માસ બનાવ્યા, એટલા માટે તો શ્રાવણ મહિના બનાવ્યા, એવા માટે એટલા બધા આવા પ્રસંગ ને 11 હોય, પૂનમે, આજે અમાસે, આ શ્રાવણ મહિનો હોય, આજે અષાઢ મહિનો હોય, આજે આ તિથિ, એટલે એના નિમિત્તે આપણે આપણું કલ્યાણ કરીએ છીએ. આપણે શું માયામાં આપણે એટલા બધા આપણે માયા પકડી લીધા કે આપણી માયામાંથી છૂટી નથી શકતા. એટલા પરમાત્મા જો આપણે સૂક્ષ્મ પરમાત્માને યાદ કરીએ તો પરમાત્મા આપણે કદી દુઃખ ન દે. પણ આપણે સૂક્ષ્મ જો રચ્યા પચ્યા પડ્યા પછી જો પરમાત્માથી વિમુખ બની ગઈ તો પરમાત્મા આપણે દુઃખી કરવા માટે દુઃખ નથી આપતો, પણ એમ કહે કે અમારા બાળકનું જો હું આ સૂક્ષ્મ રહેશે ને આમાં જો રચ્યા પચ્યા રહેશે તો એનું કલ્યાણ નહીં થાય. એનું પાછું આવા ગમનમાં ફેરો પાછો આ મનુષ્ય અવતાર મળ્યું હોય તો મનુષ્ય અવતાર ફોગટ જશે. એટલા માટે આપણે જેટલું દુઃખ આવે ત્યાં આપણે એકદમ પરમાત્મા યાદ આવે. તો આપણા હકીકતની જ વાત છે ને, જો સુખમાં આપણે પરમાત્માને યાદ કરશું તો આપણે દુઃખ કદી આવનારું નથી. એટલે એમ ક્યારેક આવા મહિના આવે, આવા સારા પ્રસંગ આવે તો આપણે પરમાત્માને જેમ બને વધારે જપ કરતું જવાનું, એને યાદ કરતું જવાનું. પ્રાણાયામ એ વસ્તુ એવી કે અહીં આપણે અંતર્મુખ બનાવે, ધ્યાન વસ્તુ એવી કે આપણે બહિર્મુખમાં અંતર્મુખ બનાવે, ઓમકારના જપ એવું હોય કે આપણે બ્રહ્મ સાથે જોડાણ કરે. એટલે એમ કહેવું કે આત્મા અને પરમાત્માનું મિલન કરવું હોય તો જેમ બને એમ આપણે મંત્રનો સહારો લેવો પડે. મંત્ર હોય પરમાત્માનું નામ એવું હોય કે આપણે પરમાત્માનું નામ જો આપણું મુખમાં હશે તો પરમાત્મા આપણી સાથે. જેમ જેમ આપણા મંત્ર વધુ બનતા જશે એમ આપણી ઓરા બનતી જશે, કેમ કે ઓરા એ બને કે આપણે નેગેટિવતા આપણી અંદર આવવાની છે. પણ જઈએ આપણે પાપ કર્મનો ક્ષય થાય, પુણ્ય કર્મનો ઉદય થાય. જેમ બને એમ આપણા જપ જો વધુ થાય તો એ આપણી ઓરા જેવી બનતી જાય કે આપણી રક્ષા કરતી જાય. એટલે એટલા માટે એમ કીધું કે અંતર્મુખ બનો. સૂક્ષ્મ શરીરમાં તો ઘણી બધી શક્તિ રહેલી. એટલે એમ કહે કે જે વિચારે ભાવ જગત અંદર, એમ કે કર્મ જગત કરતા ભાવ જગતનું વધારે મહત્વ. એટલે આપણે કેવું વિચારી કેવું સોચીને એના ઉપર વધારે આપણે કરીશું ને. માણસ તો ઘણું માણસ કરે લાકડાનું પુલ ને નાના પુલની ખબર ન પડે. માણસ કરે કાં કર્યું ને વિચારે કાં કર્યું. એટલે દુનિયામાં રહી એટલે દુનિયાને બતાવવા માટે સારું તો થવું પડે, પણ અંદર આપણા વિચાર કેવા એ તો આપણું મન જાણતું હોય. એટલે ઘણા માણસો અંદરથી એવું સોચતા હોય ને બહારથી દેખાડો કરતા હોય. એટલે આપણે પોતાનું જો આપણે કર્મ આપણે કલ્યાણ કરવું હોય તો આપણે પોતાનું આપણે શું વિચારી રહ્યા, આપણું મન આપણે શું વિચારી રહ્યું, આપણે શું કરી રહ્યા એ આપણે આપણા ખુદને જ આપણે ખબર પડે. એટલે આપણી આંખ છે આખી દુનિયાને દેખી રહી પણ આપણે પોતાને નથી દેખી શકીએ. એ રીતે એમ કે આપણે આખા દુનિયાના અવગુણ જોઈ રહ્યા તો મારામાં કેટલા અવગુણ એ આપણે જોવાનું વિચારતા નથી. એટલે આપણા પોતાનામાં કેટલા અવગુણ એ જોવા માટે આપણે અંતર્મુખ બનવાનું. આપણા જે અવગુણ તો બધામાં રહેલા છે પણ અવગુણને આપણે દિવસે દિવસે ઓછા કરવાના, એ કાઢતું જવાનું. ને જેટલા ગુણ એનું પ્રાધાન્ય કરતું જવાનું, પરમાત્માના ગુણગાન કરતું જવાનું, એને સમર્પિત થતું જવાનું. જેમ બને એમ જપ વધુ કરતું જવાનું.
તો આપણે ઉર્જાવાન બનતા જશું. ને શાસ્ત્ર તેમ કરે જેટલી તમારી અંદર ઉર્જા જેટલી વધશે એટલી તો તમારા રોગ પ્રતિકારક શક્તિ આવી જશે એમ કહેવાય. ને તમારા જે અંદર જે પડેલા રોગ એ તમારી નેગેટિવતાને લીધે જ વધારે આવે. જેમ જેમ તમે પોઝિટિવ બનશો એમ તમારું શરીર એટલું ઓલું બનતું જશે, નિરોગી બનતું જશે. રોગ સામે પ્રતિકારક શક્તિ વધી જશે. એક દિવસમાં તમે નિરોગી બની જશો. એટલે કે જેમ બને એમ પોઝિટિવિટીમાં આવવાનું. આપણે જેમ જેમ આપણે અંદરના આપણે પોઝિટિવ બનશું, અંતર્મુખ બનશું, શાંતિથી ધ્યાનમાં એકાગ્ર થઈને બેસશું, એટલે એક દિવસમાં થોડી ટાઈમ તો આપણે એના માટે કાઢવો જ કરશે. એટલે જેમ જેમ આપણે શાંતિથી બેસી તો આપણે અંતર્મુખ બની શકીએ. અંતર્મુખ બનવું હોય તો કેમ કે શ્વાસને લાંબા કરવા પડે, પરમાત્માને નિહાળવા પડે. આપણે એવી જગ્યાએ ધ્યાન કરીએ પડે, એવી જગ્યા બે કે આપણે કોઈ ડિસ્ટર્બ ન થાય, કોઈ બહારના અવાજ આપણા કાનમાં ના આવે, કોઈ આંખેથી આપણે કંઈ એવું જોઈ નથી, સીધું આપણે પરમાત્મા સાથે સંવાદ કરીએ છીએ. એટલે જેવી જેવી આપણે અંતર્મુખ બનતા જો પરમાત્મા આપણે અંદર જ ક્યાંય બહાર નથી છુપાયેલો. એટલે જે આપણે જે સૂક્ષ્મ શરીરમાં જવું હોય તો આપણે એક તો ધ્યાન કરવાની આપણે કાળજી રાખવાની, પછી બંને 11 વાર આપણે ઓમકારના જપ કરવાના, ને પછી જેટલું બને એટલું સ્મરણ કરતું જવાનું. તો દિવસે દિવસે આપણે સૂક્ષ્મ શરીરમાં જતા જશું, સ્થૂળમાંથી સૂક્ષ્મ જશું. સૂક્ષ્મ શરીરમાં જ બધી શક્તિનો સંચય છે. એમાં જ જે પડ્યા છે આપણે અનેક જન્મોના બીજ પડ્યા, એ બીજનો નાશ કરવો છે. તો અંદર જે જ્ઞાન અગ્નિ પ્રગટ થશે. એક વડનું કેટલું બી હોય, જરીક જેટલું, પણ એમાં આખો વડ છુપાયેલો હોય. એટલે એ રીતે બીજ આપણી અંદર પડેલા હોય. બીજ તો હાવ સામાન્ય કેટલું લાગેલું, પણ એમાં જેનું ઝાડ કેવું થાય. એટલે ઝાડ થઈ જાય પછી આપણું કોઈ વસ્તુ ચાલતી નથી. એટલે ઝાડ દેખીને પછી આપણે હરોળી જઈ રહ્યા. એટલે આપણી કામનાની ઈચ્છાઓ એવી કે આપણે એટલી બધી કામનાની ઈચ્છાઓ કરી રહ્યા કે આપણે પોતાના સ્વાર્થમાં રચ્યા પચ્યા રહી રહ્યા. એ તો સંતો કહેવાય કે સ્વાર્થ કેને કહેવાય એમ. તો સ્વાર્થ એમ કરે કે આજ તમે બજારમાં દૂધ લેવા જાઓ તો એમ કરે કે તમે એટલું જ હોય ભેળસેળ દૂધમાં ગમે બધી વસ્તુ એટલી ભેળસેળ કરે. એને એ વિચાર નથી આવતો કે મારા સ્વાર્થ માટે હું દુનિયાને આપું, એ દુનિયા ખાશે તો એનું શું થશે, બસ મારું જ મને કલ્યાણ કરી લેવું. એવા વિચાર એ નેગેટિવતા કહેવાય. એક વસ્તુ પણ આજે ક્યાં રહીએ, બધી વસ્તુમાં ભેળસેળ થઈ ગઈ. પણ મારે કેમ પૈસા વાળું થઈ જવું, મને કેમ સુખી થઈ જવું, એનું પરિણામ શું આવશે એવું માણસ વિચારતો નથી. પરમાત્મા તો કેને દુઃખી કરતો નથી, એને ભૂખ્યો રાખતો નથી, પણ જેટલું મળે એટલું મળશે સંતોષ નથી થતો. બીજાનું શું થશે, બીજાનું અહિત કરી રહ્યું, માણસને મારી નાખે પોતાના સ્વાર્થ માટે, કેવો કામ કરે. એટલે એમ કે એ બધું નેગેટિવતા બધું પર આવે. જેમ જેમ આપણા નેગેટિવ વિચાર આવતા હશે એમ આપણે કમજોર બનતા જશું. જેમ જેમ પોઝિટિવતા આપણે કરતા જશું, પોઝિટિવ વિચાર કરશું, તેમ તેમ આપણે મજબૂત બનતા જશું. મજબૂત બનશું તો જ આપણે મક્કમ રહી શકશું. જે થશે પરમાત્મા પર વિશ્વાસ રાખશું તો પરમાત્મા કદી આપણું અહિત થવા નહીં દે, ને આપણે કદી દુઃખી નહીં કરે. ને આપણા ભાગ્યમાં લખેલું એ તો આવનારું છે. દુઃખની કોઈ ઈચ્છા નથી કરતું તો દુઃખ આવે, તો સુખની ઈચ્છા નહીં કરતો સુખ આવશે. એટલે એ પ્રમાણે આપણે એ પોઝિટિવ વિચાર રાખી ને સૂક્ષ્મ શરીરમાં જવું તો એવા વિચાર કરી તો એક દિવસ એની અંદર જ્ઞાન અગ્નિ પેદા થશે. એ અગ્નિમાં આપણા કર્મ જે છે એ બધા પડીને ભસ્મ થશે. તો આપણે કરે ને અજંપા જાપની એવી છે વાતો, ચારે યુગના ભૂલ્યા જેની ભાવ છે ભ્રાંતિ. એ ભ્રાંતિ હતી જે ખોટું હતી કે આ જે કામના ઈચ્છા ની કરવાથી આમ થાય ઓમ થાય, એ બધી આપણે સાચી સમજણ આવશે. ઈચ્છા નહીં કરી તો આપણે જે સારા કર્મ કરતા જશું તેનું સારું પરિણામ આવનારું હોય. પરમાત્મા પોતે બંધાયેલો, તું તાર કર્મ કરતો જાય, ફળ દેવા માટે હું બેઠું, શું કામ ઈચ્છા કરું, શું કામ કામના કરું. તું સારા કામ કરતો જા, પોઝિટિવ રાખતો જા, તો તારું સારું જ થવાનું હોય. આંબો વાવી હોય તો કેરી જ આવનારી, એમાં ચિંતા કરવાની જરૂર જ નથી. જો પેડીઓ વાવશું તો બાવળ જ આવનારો, એમાં બાવળમાં પેડીઓ જ આવનારું હોય. એટલે એવા વિચાર કરતું જવાનું, એવી રીતે જીવન જીવતું જવાનું, આપણું કલ્યાણ કરી લેવાનું. બાકી તો વાત કરી એટલી ઓછી. બાકી આમાં મંડી પડવાનું આપણા પાસે કેટલો સમય આપણને ખબર નથી. પલમાં માણસનું શું થઈ જાય. એટલે જેમ બને એમ આપણાથી જેટલું થાય એટલું આપણે જપ ને તપ ને કરતું રહેવાનું. જય ગુરુદેવ. જય ગુરુદેવ.